यो संख्येयमनोघ्न दिव्य गुणयो सच्चित् सुखात्मस्वरा मुक्तव्रात समर्चिताङ्घ्रि कमलो राजारमादेश्वर वेदमूर्तिधरस्तुतोऽक्षरपदे जुष्टोदिराजश्रिया तुष्यान्न परमेश्वरोऽखिल गुरु श्री स्वामिनारायण। श्री कृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन भुवि भूत्वा हरत्यन्त अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ हरे कृष्णाय घनश्यामाय श्रीनीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणम् अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणम् विबुधवन्दितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने। विबुधवन्दितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने। अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणम् मदनमोहनं
પ્રેમ દોહનમ નયન ગોચરમ ભક્ત સંચરમ મદન મોહનમ પ્રેમ દોહનમ નયન ગોચરમ ભક્ત સંચરમ ભુવિ સુદુર્લભમ સ્વામીનાથ તે વપુરે આસ્તુ નો નિત્ય દર્શને ભુવિ સુદુર્લભમ સ્વામીનાથ તે ભક્તિહાસ્તુનો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ ચંચલેક્ષણમ નિજ જન સદા વાંછિતમ હૃદા પર સુખાવહ મૃતમોપહમ જને સદા વાંછિતમ હૃદા હર સુખાવમ હૃતમોપહમ પરમ મંગલમ સ્વામીનાથ તે વપુરે આસ્તુ નો નિત્ય દર્શને પરમ મંગલમ સ્વામીનાથ તે વપુરે હસ્તુનો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ હૃદય રોચનમ બદ્ધમોચનમ વિગત શોચનમ દીર્ઘલોચનમ હૃદય રોચનમ બદ્ધમોચનમ નયન ગોચરમ દીર્ઘલોચનમ મૃદુ સિતાંબરમ સ્વામીનાથ તે વપુરે હાસ્તુ નો નિત્ય દર્શને મૃદુ સિતાંબરમ સ્વામીનાથ તે વપુરે હસ્તુનો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ ચંચલેક્ષણમ મધુર ભાષણમ પુષ્પભૂષણમ વિજિત દૂષણમ શોક શોષણમ મધુર ભાષણમ પુષ્પભૂષણમ વિજિત દૂષણમ શોક શોષણમ પ્રહસદાનનમ સ્વામીનાથ તે વપુરે હાસ્તુ નો નિત્ય દર્શને પ્રભસદાનનમ સ્વામીનાથ તે વપુરે હસ્તુનો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ ચંચલેક્ષણમ તવ નિવાસતો દુર્ગપત્તનમ જયતિ ભૂતલે સર્વતોધિકમ નવ નિવાસતો દુર્ગપતનમ જયતિ ભૂતલે સર્વતોધિકમ ભવદુપાશ્રયા મુક્તિરત્રયત વસતિ સર્વદા ન્યત્ર દુર્લભા
वस्त्रदुर्लभा अति मनोहरम सर्वसुंदरम तिलकलक्षणं चञ्चलेक्षणं तिलकलक्षणं चञ्चलेक्षणं तिलकलक्षणं चञ्चलेक्षणं। बोलो गोपीनाथ जी महाराज राज की जय। लक्ष्मी नारायण देव की जय। नर नारायण देव देवनी जय। मदन मोहन जी महाराज जय। राधा रमण देव देवनी जय। सिद्धेश्वर महादेव की जय। उन्मत्त गंगा मैया की जय। विघ्न विनायक देवनी जय। कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। जय स्वामी नारायण वाला रे स्वामी नारायण। 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 તમે વૃંદાવન વાસે છેલ રે સુંદર શોભો છો। તમે વૃંદાવન વાસી છેલ રે સુંદર શોભો છો। રૂડા છો ગાદરી અલ બેલ રે સુંદર શોભો છો। રુણા છોગાદરી અલબેલ રે સુંદર શોભો છો। તમે વૃંદાવન વાસે છેલ રે સુંદર શોભો છો। તમે વૃંદાવન વાસી છેલ રે સુંદર શોભો છો। જય હો। ધરી મુંગટ સુંદર શિર રે સુંદર શોભો છો। ધરી મુકુટ સુંદર શિર રે સુંદર શોભો છો। કાને કુંડળ પેરી બલવીર રે સુંદર શોભો છો। કોને કુંડળ પહેરી બલવીર રે સુંદર શોભો છો। તમે વૃંદાવન વાસે છેલ રે સુંદર શોભો છો। તમે વૃંદાવન વાસ
વાહ ભાઈ વાહ. મુખ મોરલી વાતા સાર રે સુંદર શોભો છો. મુરલી વાતા સાર રે સુંદર શોભો છો. એ તમે નટવર ધર્મ કુમાર રે સુંદર શોભો છો. કુમાર રે સુંદર શોભો છો. એ તમે વૃંદાવન વાસે છેલ રે સુંદર શોભો છો. તમે વૃંદાવન વાસી છેલ રે સુંદર શોભો છો. જય હો. સિદ્ધાનંદ કે કરતા ગાન રે સુંદર શોભો છો. સિદ્ધાનંદ કે કરતા ગાન રે સુંદર શોભો છો. નવતમ તોડીને તાન રે સુંદર શોભો છો. નવતમ તોડીને તાન રે સુંદર શોભો છો. તમે વૃંદાવન વાસે છેલ રે સુંદર શોભો છો. તમે વૃંદાવન વાસી છેલ રે સુંદર શોભો છો. જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ. 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 જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ.
જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ 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 જય હો ક્રિયમાણં કૃષ્ણ ભક્તિં પિત્રા કૃષ્ણોર્ભકો પિતા ક્રિયમાણં કૃષ્ણ ભક્તિ પિત્રા કૃણવૃકો પિતા ક્રિયમાણં કૃષ્ણ ભક્તિં પિત્રા કૃષ્ણોર્ભકો પિતા યમાણ કૃષ્ણ ભક્તિ પિત્રા કૃષ્ણ વિકો પિતા દૃષ્ટ્વા સ્વયમપી તથા કરોતિ સ્માર્બલીલયા દૃષ્ટ્વા સ્વયમપી તથા કરોતિ સ્માર્બલીલયા લયા ક્રિયમાણં કૃષ્ણ ભક્તિ પિત્રા કૃષ્ણોર્ભકો પિતા પિત્રા કૃષ્ણોર્ભકો પિતા પિત્રા કૃષ્ણોર્ભકો પિતા પરમ પવિત્ર જગન્નાથપુરીની અંદર ચક્રતીર્થમાં બિરાજમાન સદગુરુ મહાન સ્વરૂપાનંદ સ્વામી સત્સંગી જીવન અંતર્ગત આવતા એક પછી એક ઘનશ્યામ પ્રભુના દિવ્ય અને કલ્યાણકારી ચરિત્રોનું શ્રવણ કરાવતા પ્રતાપસિંહ રાજાને ઠાકોરજીના એક પછી એક સંસ્કાર થયા, કાલિદત્તનો વધ કર્યો ઇત્યાદિ અનેક ચરિત્રોનું શ્રવણ કરાવે છે. જેમ સુવ્રત મુનિને કોઈક મુમુક્ષુ જીવની જરૂર હતી, એવી જ રીતે પ્રતાપસિંહ રાજાને પણ કોઈક એવા કલ્યાણ પોતાનું કરી શકે એવા સંતની સદગુરુની જરૂર હતી. પરસ્પર બંનેની ઈચ્છાઓ પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાને જે જગન્નાથપુરીનો મહિમા કીધો છે, એવું પરમ પવિત્ર જગન્નાથપુરી, અને આ બાજુ આપણે બધાય એ જ સત્સંગી જીવનની પ્રાગટ્ય ભૂમિ ગઢપુર ધામ, જ્યાં અક્ષરધામના ધણી 29 વર્ષ સુધી રહ્યા હોય. વાલા ભક્તો, આ પરમ પાવનકારી દિવ્ય ભૂમિનો જેટલો મહિમા કહીએ એટલો ઓછો લાગે. 11 વર્ષ ને 52 દિવસ શ્રી કૃષ્ણ પરમાત્મા વ્રજની રજમાં ફર્યા, અને આજે હજારો વર્ષ પછી પણ વૈષ્ણવો ગાંડા ઘેલા થઈ
અને જેમ વ્રજની રજમાં આળોટે છે એવી જ રીતે અક્ષરધામના ધણી 29 વર્ષ સુધી આ ગઢપુરની ભૂમિ ઉપર સંતો ભક્તો ને મુક્તોની સાથે રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામનું મધ્ય કીધું છે. દુર્ગપુર મહાત્માની અંદર જ્યારે બધા મહિમા વાંચીએ ત્યારે ખબર પડે મહારાજે બહુ મહિમા પોતાના મુખે ગઢપુરનો કીધો છે. આ બ્રહ્માંડની અંદર જેટલો મહિમા ગઢપુરનો અને ઉન્મદ ગંગાજીનો સ્વામિનારાયણ ભગવાને કીધો છે એટલો કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી બીજી કોઈ જગ્યાનો બીજા કોઈ તીર્થનો નહીં કીધો હોય. સર્વપ્રથમ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરની અંદર આવ્યા તો ઉન્મદ ગંગાજીને કિનારે ગયા. કારણ કે આ બ્રહ્માંડમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણને લાવવા માટે ઉન્મદ ગંગાજીએ જે કઠોર તપશ્ચર્યા કરી છે એટલી તપશ્ચર્યા બીજા કોઈ કરી નથી. એ ઉન્મદ ગંગા મહાત્મ્ય શાસ્ત્ર બહુ અદ્ભુત છે. એ જ્યારે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે મહારાજને આ બ્રહ્માંડમાં લાવવા માટે ઉન્મદ ગંગાજીએ કેવી કઠોર કેવું તપ કર્યું હતું. પુરાણી દાદા એક વાત હંમેશા કહેતા કે આપણે વિદ્યા મંદિરે ઉન્મદ ગંગાજીને કિનારે છે અને શિક્ષાપત્રી મંદિરે ઉન્મદ ગંગાજીને કિનારે છે. કઈ રીતે ખબર છે? આ દિવાલ છે ને એની ઓલી બાજુ કેનાલ છે. ઈ કેનાલ ક્યાંથી આવી ખબર છે? એ ઉન્મદ ગંગાજી માંથી કેલાન અહીંયા આવી છે. અહીંથી અડીને નીકળે છે. અને વિદ્યા મંદિર પણ ઉન્મદ ગંગાજીના કિનારા ઉપર છે. જ્યારે વરસાદનું પાણી આવે ત્યારે વિદ્યા મંદિરમાં થઈને ઉન્મદ ગંગાજીનો પ્રવાહ વહે છે. કેટલા ભાગ્યશાળી છીએ વિચાર કરો તમે. સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તોની સાથે ઉન્મદ ગંગાજીને કિનારે ઉભા રહી અને મહિમા કહેતા એમ કીધું કે આ બ્રહ્માંડની અંદર ઘણા બધા તીર્થો છે. બધા તીર્થોની અંદર વરવરતી સર્વોપરી સર્વોપરી જો કોઈ તીર્થ હોય તો આ ઉન્મદ ગંગાજી છે. મહારાજ કહે ઉન્મદ ગંગામાં 108 ઘાટ છે અને કેટલાય બ્રહ્માંડોના તીર્થો આવી અને ઉન્મદ ગંગાજીના બંને કિનારે વાસ કરીને રહ્યા છે. એટલા માટે કીધું વરવરતી સર્વોપરી. અને તમે જુઓ આપણા ગુરુઓ ઘણા વર્ષ પહેલા જુનાગઢના એક સ્વામીએ પુસ્તક બહુ મોટું છાપેલું બધા સંતોનો જે હોય જે કંઈક સંપ્રદાયની અંદર અલગ કરતા હોય. અલગ એટલે કેવું અલગ? આમ સંપ્રદાયનું જ તે પણ જે કોઈ ક્યાંય ન કરતું હોય એની અંદર એમણે આખો ઉલ્લેખ આપણા ગુરુજીઓનો કર્યો. પુરાણી દાદા ત્યાં બેઠા હતા. એ સ્વામીજી આવ્યા પુરાણી દાદાની સામે બેઠા પછી બધી વાત કરી તો પુરાણી દાદા કે અમે અહીંયા શ્રાદ્ધ વિધિઓ થતી હોય તો ઈ કરીએ, અમે કોઈને પિંડદાન આપવું હોય તો ઈ કરીએ. તમે જો પેલા ઘણા સાધુ વિરોધ કરતા સ્વામી વિવેક સ્વામી. હું કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ નથી કરતો. હું નાનો સાધુ છું. હું એવડો મોટો નથી કોઈને ટાર્ગેટ કરીને કંઈ કહી શકું. પણ એક પ્રકારની જે સમજણ અથવા તો એક જે મગજની સંકુચિતતા હોય છે એ લોકોમાં કેવી હોય છે એટલા માટે સહજ વાત કરું છું. એક કે ઘણા લોકો ઘણા સંતો હોય ઘણા લોકો હોય તો એ એમ કહેતા કે આ શું બધું પિંડ ને શ્રાદ્ધ ને આ શું બધું એમ કહેતા. ત્યારે મને એમ થતું કે અમે તો ગુરુ પાસે આપણા અધ્યક્ષ છે મહોત્સવના હમણાં ગુરુ પધારશે અમે તો એમની પાસે ભણ્યા પછી એની અંદર યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકા એ ગુરુ જ્ઞાન પ્રકાશ સ્વામી જ્યારે એનું ટ્રાન્સલેશન કરતા અમે બાજુમાં પાઠ કરતા હોઈએ પછી ગુરુ કંઈક એવું આવે તો જોરથી બોલે વાંચે એ અમને સંભળાય. ત્યારે અમે નાના એટલે અમારી સ્લેટ બિલકુલ કોરી. એ ગુરુ જે બોલતા એ અમને છપાઈ જતું સીધું યાદ રહી જતું. તો અમે ત્યારે સાંભળતા
કે ભાઈ મોટા મોટા અવતારો થયા તો એણે પિંડ અર્પણ કર્યા. હે? ભગવાન રામ હતા તો એ ગંગાજીને કિનારે આવ્યા. વિશ્વામિત્રએ કીધું કે આ તમારા વડવાઓ ભાગીરથ મહારાજને એ લઈને આવ્યા છે. ભગીરથ મહારાજને એ આ ભાગીરથી ગંગા છે, અહીંયા પિતૃઓનું પિંડ તર્પણ કરવું જોઈએ. અને ભાઈ એ રામાયણનો અદ્ભુત પ્રસંગ, ભગવાન રામ જ્યારે પિંડ અર્પણ કરતા ત્યારે અનેક હાથ બહાર આવ્યા પિંડ એ સ્વીકારવા માટે. ત્યારે ભગવાન રામે કીધું કે હું તો દશરથ મહારાજનું પિંડ અર્પણ કરું છું, અને આટલા બધા હાથ તમે બધા કોણ છો? અને ત્યારે એના વડવાઓ હતા એ બોલ્યા કે અમે બધાય તમારા વડવાઓ છીએ, અને અમારા પુણ્ય ઉપર અમને ભરોસો હતો કે અમારા વંશમાં એકવાર મર્યાદા પુરુષોત્તમ રામ આવશે અને એના હાથે અમે પિંડ ગ્રહણ કરશું. આ મોટા મોટા અવતારો છે. અને ઉન્મત્ત ગંગાજીની અંદર કથાઓ તમે વાંચજો. સ્વામિનારાયણ ભગવાને કેટલાયના પિંડ દાન કર્યા, કેટલાયને અર્ઘ્ય આપ્યા ઉન્મત્ત ગંગાજીને કિનારે. એ શું કામ કરી લીલાઓ બધી? પૂજ્ય ગુરુજીએ થોડા ચરિત્રો, એ જે ઉન્મત્ત ગંગાજીના લીલા ચરિત્રો છે એના થોડા થોડા ચિત્રો તૈયાર કરાવ્યા છે પેન્ટર પાસે. પછી પેન્ટર એમ કહેતા કે આ તો બહુ મોટું થાય છે, એટલે થોડાક એવા તૈયાર થયા. હમણાં ઋષિ સ્વામી છે ને એ બધું ભેગું કરીને બેહેલા અત્યારે હાલ. તે મને કહે કે મારી પાસે ડ્રોઈંગ છે બહુ સરસ મહારાજના લીલા ચરિત્રોના, મને કે હું લઈ જાઉં? એટલે મેં કીધું ભાઈ મને બતાવજો પેલા હું છે એમ. એટલે મને લઈને આવ્યા. એ કે પડ્યા હતા એક બાજુ, એટલે હું તમને પૂછું છું કે શું કરવું એમ. એ ડ્રોઈંગ લઈને આવ્યા. એટલે મેં એને કીધું, મેં કીધું ભાઈ આ તો ગુરુએ માથે બેસી અને ઉન્મત્ત ગંગાજીની અંદર મહારાજે જે ચરિત્રો કર્યા છે અને ઓથેન્ટિક જે શાસ્ત્રોક્ત ચરિત્રો છે એના ચિત્ર ગુરુજીએ બનાવેલા છે ને ઈ છે. તો એ બધાય ઘાટના ચિત્રો ગુરુ તૈયાર કરાવતા હતા, અને હજી ક્યારેક એવી અનુકૂળતા આવે તો બીજા આગળ તૈયાર કરાવશું. પણ આ જે આપણી સંપ્રદાયની રીતિ છે આખી, જે આપણા સંપ્રદાયના બંધારણની અંદર જ આવે છે, પણ ઘણા લોકો એને ડિલીટ કરીને બેઠા હતા. આ હું કરવાનું, આમ હું કરવાનું. પુરાણી દાદા કે આપણા શાસ્ત્રો તમે જુઓ, કેટલા ચરિત્રો મહારાજે કર્યા છે, કેટલી જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને કોને ક્યાં શ્રાદ્ધ નાખવું, કોને ક્યાં શું કરવું, એ બધું આવે છે. અને વાલા ભક્તો, આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણા ગુરુ એક શ્રાદ્ધ વિધિને શ્રાદ્ધ મહોત્સવ ઉજવે છે, બાકી કોઈ ક્યાંય ક્યારેય શ્રાદ્ધ મહોત્સવ ઉજવતા નથી. અને ગુરુ પુરાણી સ્વામી લાખો લોકોના દુઃખ પુરાણી દાદાએ દૂર કર્યા. અહીંયા બધા લાલાવદરના ભાઈઓ બેઠા છે. લાલાવદર આખું આજે આવ્યું છે. હું તો એમ કહીશ કે આ ધાનાણી પરિવાર મારી દ્રષ્ટિએ, દુનિયાની દ્રષ્ટિએ ગમે તે હોય, પણ મારી દ્રષ્ટિએ અને મારા હૃદયની વાત કરીશ કે ધાનાણી પરિવાર આ દુનિયાની અંદર જેટલો ભાગ્યશાળી છે એટલું મને કોઈ ભાગ્યશાળી લાગતું નથી. તમારા પરિવારની અંદર એવા એક વિરલ સંત નીકળ્યા કે લોકો જીવતો માણસ સામે બેઠો એને કંઠી ન પહેરાવી શકે. પુરાણી દાદાએ હજારો આત્માઓને બોલાવી બોલાવીને મહારાજના વર્તમાન ધારણ કરાવીને કંઠીઓ પહેરાવેલી છે. હું તમને એક પ્રસંગ કહું ખાલી. એવી તો મારી પાસે કથાઓ અઢળક છે, કેમ કે હું પુરાણી દાદાની હારે હારે જાજે ભાગ રહેતો. ગુરુ મને હંમેશા કહેતા તું ધ્યાન રાખજે, તું આમ કરજે, અને મને બહુ હેત હતું દાદા હારે. એટલે હું હંમેશા દાદાનો પડછાયો હોય ને એમ રહેવા માંગતો હતો. હું કામ ગમે એ કરતો હોય, મારો જીવ દાદા પાસે રહેતો. છેલ્લા પુરાણી દાદા ધામમાં ગયા પછી 5 મહિના તો હું ઈ જ ચક્રમાં એમને મતલબ 4-5 મહિને એમાંથી બહાર નીકળી શક્યો. એમાં ને એમાં ચાલતું હોય કે હજી દાદાને દવા દેવાની છે, હવે દાદાને ધમાડવાના છે, અત્યારે દાદાને ઓલું મશીન લગાડવાનું છે. એનું એ જ મગજની અંદર ફિટ થઈ ગયેલું, મારા સ્વભાવની અંદર ઓલું થઈ ગયેલું, વણાઈ ગયેલું. પુરાણી દાદાને હું તમને એક કથા કહું, એની બહુ સરસ. વાલા ભક્તો, આ દ્રઢ નિષ્ઠા કરવા માટેની કથા છે. તમે લોકો શાસ્ત્રમાં વાંચતા હોય, મેં તો મારી નજરે જોયેલી વાત કરું હું તમને. એક સૌથી મોટી વાત એક કરું પહેલા, બીજી મને એક યાદ આવી. એકવાર પુરાણી દાદા ત્યાં બપોર વચ્ચે જે જૂના દરવાજા પાસે એમની રૂમ છે ત્યાં બેઠા હતા, અને પીઠોડીથી બધા હરિભક્તો આવેલા. અહીંયા કદાચ બટુકભાઈ પીઠોડી વાળાને તમે ઓળખતા હશો ઘણા બધાને.
પીઠડીથી બધા હરિભક્તો આવેલા અને ત્યાં પુરાણી દાદા આપણા શાસ્ત્રોના બધા શ્લોક ને મંત્ર બોલતા અને ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ કે લક્ષ્મીનારાયણ દેવ, હનુમાનજી મહારાજ, ઉન્મદ ગંગા મૈયા એ બધાયના અભિષેક કરેલા પ્રસાદીના જળ એ રાખતા ઓલો ફુવારો ભરીને. દૂર કોઈ બેઠા હોય ભક્ત તો એનાથી ફુવારો એ પ્રસાદીનું જળ દાદા એની માથે એની અંજળી છાંટતા. એ અંજળી છાંટી મંત્ર બોલ્યા એટલે માથે ઓઢી ગયા અને શાંતિથી આમ બેસી ગયા. એકદમ શાંત પ્રકૃતિ હતી. હવે પુરાણી દાદાની પાસે હજારો લાખો આત્માઓ આવેલા છે એટલે દાદા છે ને જોઈને કહી દેતા કે આ કોઈક આવા વ્યક્તિ છે, કઈ પ્રકારના હશે આત્મા એ દાદા કહી દેતા. એટલે જે પરિવાર વાળા સભ્ય હતા ને અમુક ઊંચા નીચા થતા એટલે પુરાણી દાદા તરત વડકું નાખે. અમને બધાને ખબર, એ તરત ખીજાય. શું કામ કે નતર બધું બગાડે. એટલે વડકું નાખીને ખીજાને એમ કીધું તું છાના મનો બેસ, તને ખબર ન પડે. એટલે પછી હાથ જોડીને પુરાણી દાદાએ પૂછ્યું કે તમે કોઈ મહાન ભક્ત હોય એવું લાગે છે. એટલે એમણે શાંતિથી, બહુ શાંત નિર્મળ હતા એટલે હા પાડી. પછી કે તને કેમ ખબર પડી? પુરાણી દાદા તમને એવું માનથી બોલ્યા કે તમને કેમ ખબર પડી? તો કે નહીં, મેં તમારા દર્શન કર્યા ને મને એમ લાગ્યું કે નહીં આટલા બધા શાંત કોઈ જેવા તેવા આત્મા હોય નહીં, કોઈ મહાન મુક્ત છો તમે એવું મને લાગ્યું એટલે મેં પૂછ્યું. ત્યારે એમણે કીધું કે હું દેવશી ભગત છું. પછી તો પુરાણી દાદા કે તમે તો ભગવાનના મહાન મુક્તરાજ છો, તમે તો સમાધિનિષ્ઠ છો. તો કે હા, હું સમાધિનિષ્ઠ છું અને હું દાદા બાપુની જાન જ્યારે ગઈ ત્યારે હું એ જાનમાં હારે હતો કે. અને સાંભળો, ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામીના મુખે મેં સત્સંગ સાંભળેલો છે કે. પુરાણી દાદા કે તમે મહામુક્તરાજ તો અક્ષરધામમાં બેઠા હશો? તો કે હા, અક્ષરધામમાં છીએ. તો તમે અહીંયા? તો કે તમે બધાએ રાત્રિ દિવસ ગળા ફાડી ફાડીને કયો છો કે મહારાજે મધ્યના વચનામૃતમાં કીધું છે આ ગઢડું છે, આ દાદાનો દરબારગઢ છે, એ અમને કાંઈ દેખાતું નથી, આ અક્ષરધામનું મધ્ય છે. તો તમને લોકોને ભરોસો નથી કે આ અક્ષરધામનું મધ્ય છે? તો અહીંયા ભગવાનના મુક્તો હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી કે એમાં બીજી કોઈ વાત ન આવે. પૂજ્ય આપણા વ્યાખ્યાન વાળાના વક્તા શ્રીજી સ્વામી હાથી જણથી પધાર્યા છે, તાળીઓથી એમને વધાવીએ. વિવેક સ્વામી પણ બગસરાથી પધાર્યા છે સંતોની સાથે. પૂજ્ય સ્વામીજીને પણ આપણે તાળીઓથી વધાવીએ. હું વાત કરતો હતો પુરાણી દાદા એમની જે સમાજની સત્સંગની સેવા છે એ સેવા કોઈ બીજાથી થાય એવી નથી. એવી સેવા પુરાણી દાદા કરી ગયા. એકવાર અમે બધા, મારે જે મૂળ મેઇન પ્રસંગ કેવો એ હવે કહી દઉં, પછી આપણે આગળ હજી કથા ચલાવવી છે. કેમ કે આજે તો મહારાજને ગાદીએ બેસાડી દેવા છે ને ધર્મ ધુરંધર બનાવી દેવા છે. રામાનંદ સ્વામી આપણા બધાની કલ્યાણની જવાબદારી મહારાજને સોંપી હતી. એ આપણે અહીંયા બપોર પછી બહુ ભવ્યતાથી ગાદી પટ્ટાભિષેક આપણે માણવાનો છે. એટલે એ વાત હું તમને સંક્ષિપ્તમાં કહી દઉં કે તમે જુઓ, લોકોને આપણે ઘણીવાર બહુ સત્સંગ કરીએ, બહુ બધું કરીએ, તોય જે કાર્ય ન થતું હોય ને એ પુરાણી દાદા સહજ કાર્ય કરી દેતા હતા પોતાના આ જીવના કલ્યાણ માટે થઈને. અને પુરાણી દાદાનો એક નિયમ હતો, કોઈ પણ આત્મા ગમે એવો આવે એટલે સૌથી પહેલા એના હાથમાં જળ આપી અને સ્વામિનારાયણ ભગવાનનો શરણાગતિ મંત્ર આપી અને મહારાજનો આશ્રિત બનાવતા અને પોતે એના ગુરુ થતા. લોકો જીવતા લાખો લોકોના ગુરુ હોય, પુરાણી દાદા એવા લાખો આત્માઓના ગુરુ થયેલા અને અક્ષરધામના અધિકારી હજારો લાખો જીવાત્માઓને પુરાણી દાદાએ બનાવેલા. એ જેતપુરથી 50 જણા લગભગ આવેલા પિતૃ કાર્ય માટે. અને શ્રાદ્ધ કુટીર છે ત્યાં
બધા બેઠા હતા. પુરાણે દાદા બધા અષ્ટકો છે, નીતિ પ્રવીણ છે, એ બધા મંત્રોનો પાઠ કરતા હતા અને પ્રાર્થના કરતા હતા ઉન્મદ ગંગાજીને ને કે જે કાંઈ આ પરિવારની અંદર તકલીફ હોય, કોઈ એના પિતૃઓ હોય તો માં તમે સરખું કરો, એવી પ્રાર્થના કરતા હતા. તો એક માળી આવ્યા અને એ બહુ રડવા મળ્યા. એટલે આખો પરિવાર થોડી વાર તો જોઈ રહ્યો. પછી હમણે નામ દીધું એનું કે મારું આ નામ છે અને હું આવી છું. તો અમુક પરિવારના સભ્યો તો પછી આડાવળા થવા મળે, બહુ આડાવળા અમુક થવા મળ્યા કે એ હોય નહીં ને આમને તેમને. પછી પુરાણે દાદા કે શાંતિ રાખો. પછી એમણે કીધું કે આ કોણ છે? એટલે એની સામે જોવે પણ કાંઈ બોલે નહીં. પુરાણે દાદા કે આ કોણ છે? તો કે મને કાંઈ દેખાતું નથી, હું તો જન્મથી આંધળી હતી, મને શું ખબર કયા કોણ છે? આટલું કીધું અને આખા પરિવારને ભરોસો આવી ગયો કે નહીં આ આપણા માં છે. અને પછી તો આખો પરિવાર બહુ રડ્યા. બધા એ માના ખોળામાં માથું મૂકી મૂકીને રડ્યા. વડીલ હતા એક એમના પરિવારના, એમણે એમ કીધું કે માં તમે તો 50 વર્ષ પહેલા ઓફ થઈ ગયેલા અને તમારી ભક્તિ ક્યાંય તમે પાણી ન પીવું, રાત્રિ દિવસ તમે માળા ભજન કરતા હતા, તો થયું શું? ભગવાનના ધામમાં તમે બેઠા હોવા જોઈએ. અમને તો એવો ભરોસો હતો, અમે તો કોઈ કીધ માન્ય નહીં કે. અને જાજેભાઈ થાય જીવનું આવું જો. પણ સ્વામિનારાયણ ભગવાને કીધું કે સારી ઈચ્છા હોય કે ખરાબ હોય, જે સંકલ્પ સારો હોય કે ખરાબ હોય, જીવને જન્મ લેવડાવે ને લેવડાવે છે. હરજી ઠક્કરની વાત છે લગભગ સીધી સામી, મને યાદ હોય તો. હા, એમના ઘરે જ્યારે મહારાજ ગયા તો નાના એવા દીકરી બેઠા હતા ઓસરીની કોરે. એટલે સ્વામિનારાયણ ભગવાન એમના ઘરે જઈને પેલા એને સામે જોયું અને પછી હરજી ઠક્કરને કીધું કે હરજીભાઈ તમે આને ઓળખો છો? એટલે ઘડીક તો આશ્ચર્યચકિત થઈ ગયા, મારી દીકરીને મહારાજ આમ કેમ કે એમ આને ઓળખો? મહારાજ કે આને ઓળખો છો? કે નહીં મહારાજ, તમે શું કહો છો? હું કઈ સમજતો નથી. તો કે આ કોણ છે તમને ખબર છે? કે નહીં મહારાજ. તો કે આ તમારા માં છે. અરે મહારાજ, એને તો તમારું દર્શન કર્યું હતું પ્રત્યક્ષ, તમને ભજ્યા હતા, રાત્રિ દિવસ તમારું ભજન કરતા હતા, અને એ કઈ રીતે હોઈ શકે એમ? સ્વામિનારાયણ ભગવાન કે હરજીભાઈ ઈ ઉંમર થઈ ગઈ હતી અને અમારા જ્યારે દર્શન કરે ત્યારે એમની ઈચ્છા એવી થતી કે મારા જો હાથ હાલતા હોત તો હું સુંદર મજાનો રોટલો ઘડીને મહારાજને જમાડત. એવો સંકલ્પ એનો હતો. એ સંકલ્પ પૂરો કરવા માટે તમારે ત્યાં દીકરી થઈને આવ્યા છે. આ સારો સંકલ્પ. એટલે સારો સંકલ્પ હોય તો એ પૂરો કરવા આવવું પડે. અને કદાચ એવો કઈ માણસને ખરાબ બીજો કોઈ, ઘણાને બીડીઓ પીવી હોય છે, બોલો, ઘણાને ચા પીવી હોય છે, ઘણાને બીડીઓ પીવી હોય છે, પણ હવે એને એ સંકલ્પમાંથી છોડાવવા માટે કરવું તો પડે. પુરાણી દાદા તો ઘણાને એ કરી દેતા કે ભાઈ તારું કલ્યાણ થતું હોય તો લે, એ લઈ લે ઘડી. કેમ? પૂજ્ય ચેરમેન સ્વામી પધાર્યા છે, એમને તાળીઓથી આપણે સૌ એમને વધાવીએ. મારા મોટા ગુરુભાઈ કેશવ પ્રિયદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી સ્વામી વડિયાથી પધાર્યા છે. આ સૌ સંતોને તાળીઓથી આપણે વધાવીએ. દુર્ગપુર દેવળમાં બિરાજે છે રૂપાળી રાધાને કાં. રૂપાળી રાધાને કાન ભેળા સહજાનંદ ભગવાન દુર્ગપુર દેવળમાં, દુર્ગપુર દેવળમાં બિરાજે છે રૂપાળી રાધાને કાન. દુર્ગપુર દેવળમાં બિરાજે છે રૂપાળા રાધાને કાન, રૂપાળા રાધાને કાન. જીવને સંકલ્પ હોય, જેવા જેને સંકલ્પ હોય એવા ભગવાન અવતાર આપે, પણ પોતાના ભક્ત હોય તો એને પાછા પાર ઉતારે છે. જો મહારાજનું દર્શન કર્યું હતું, ભજન કર્યું હતું,
તો એને સ્વામિનારાયણ ભગવાને પાછા ક્યાં જન્મ આપ્યો? સત્સંગીને ત્યાં જ જન્મ આપ્યો. અને મહારાજે જ એનો જે સંકલ્પ હતો, સારો સંકલ્પ હતો, એ સંકલ્પ પૂરો કરાયો. ભગવાને જ પૂરો કરાયો. એમ જો સારા સંકલ્પ હોય તો ભગવાન ખુદ આપણા એ સારા સંકલ્પો પૂરા કરાવે છે. એટલે સંકલ્પ, આશાઓ, ઈચ્છાઓ હંમેશા જીવાત્માએ સારી રાખવી જોઈએ. ભલા ભક્તો, એ પુરાણી દાદાની હું વાત કરતો હતો કે એ માળી એ આંધળા હતા. ત્યારે બધાએ જ્યારે આવો પ્રશ્ન કર્યો કે તમે બહુ ભજન ભક્તિ કરતા, આટલું બધું રૂડું પવિત્ર તમારું જીવન હતું, અને ત્યારે એમણે એમ કીધું તમને શું થયું? ત્યારે એ માળી એમ કીધું કે અમે દ્વારિકાની યાત્રાએ જતા હતા. રસ્તામાં ગાડી ઊભી રાખી અને હું લઘુશંકા માટે હું નીચે ઉતરી. એ દરવાજો ખોલીને ઉતરીને સેજ હજી 2 ડગલા ચાલી હશ ત્યાં ટ્રક આવ્યો અને ટ્રક માથેથી જતો રહ્યો. મારા છેલ્લા શ્વાસ ત્યારે મને તમે બધા યાદ આવ્યા અને મને એમ થયું કે ઠાકોરજીએ મને કેવો હારો પરિવાર આપ્યો. મને આજીવન આંખ્યો નથી, પણ મને ક્યારેય આ મારી 50-60 વર્ષની ઉંમરમાં ક્યારેય મને આંખ્યું ન હોય એવું લાગવા નથી દીધું. આવી સારી તમે બધાએ મારી સેવા કરી તો મને એમ થયું કે ભગવાને આંખ્યો આપી હોય તો હું તમને બધાને એકવાર જોઈને પછી ભગવાનના ધામમાં જા. આ એક ઈચ્છા મારી રહી ગઈ હતી, તમને બધાને જોવા માટેથી હું રહી ગઈ કે. અને સાંભળો, પછી જે કીધું એ વાત કરું. સાંભળો, આ 50 વર્ષથી હું હેરાન થતી હતી. આ હારું થયું આ પુરાણી દાદા જેવા સાધુ મને મળ્યા, નતર હું કયા ભવે આની અંદરથી બહાર નીકળત. તમારે બધાએ જો તમારું કલ્યાણ જોતું હોય તો આ સાધુની કંઠી પહેરો, આની કંઠી પહેરો, કંઠી. બધા કે તમારી શું ઈચ્છા છે? તમારી કે મારી કાંઈ ઈચ્છા નથી, કે મારી એક જ ઈચ્છા છે કે આ સાધુની તમે બધા કંઠી પહેરો પહેલા, ત્યાં સુધી મારી કોઈ બીજી ઈચ્છા નથી. ત્યારે ને ત્યારે એના દીકરાને કંઠી લેવા માટે મંદિરે જે સ્ટોર હોય ત્યાં કંઠી લેવા માટે મોકલ્યા. એ પાછા માડી શું બોલ્યા ખબર? એ કે ગોપીનાથજી મહારાજને ઉન્મત ગંગા મૈયાની પ્રસાદીની કરીને લાવજે, એમને એમનો ધોડ્યો આવતો લઈને. કે તે પ્રસાદીની 2 જગ્યાએ કરીને કંઠી લઈને આવ્યા. વાલા ભક્તો, 50 હરિભક્તોએ પોતાની નજર સામે આ દાખલો જોયો અને 50 હરિભક્તોએ એની માની હાજરીમાં ત્યાં કંઠી ધારણ કરી. સ્વામિનારાયણ ભગવાન અને પુરાણી દાદાને ગુરુ બનાવેલા. એ જેતપુરના ભક્તો બધા જેતપુરથી આવેલા. પણ હું વાત એ કરું છું કે આ ધાનાણી પરિવાર એના કુળની અંદર એક આવા વિરલ સંત થયા, આવા મહાન ભગવાનના ભક્ત થયા કે જે મહામુક્તોની વાતો આપણે કરીએ છીએ, જે નંદ સંતોની આપણે વાતો કરીએ છીએ, એવા મોટા મોટા કાર્યો પુરાણી દાદા એમના હસ્તે થયા હોય. આપણા શાસ્ત્રો એમ કહે છે કે 4 પેઢીનું પુણ્ય ભેગું થાય ત્યારે એક દાતાનો જન્મ થાય, અને 7 પેઢીનું પુણ્ય ભેગું થાય ત્યારે આવા સાધુનો જન્મ થાય, એવું આપણા શાસ્ત્રો કહે છે. એ તમારી 7 પેઢીનું પુણ્ય છે, કારણ કે 71 પેઢીનું કલ્યાણ ત્યારે થાય. ઓલી વાત છે ને ઝિંઝાવદનની કે મહારાજ તળાવની પાળે કથા કરતા અને એમ કીધું કે 71 પેઢીનું કલ્યાણ થાય, એક ભગત થાય. તો જોજો આ બધા ધાનાણી બધા લાભ લેવો હોય તો આ સ્કીમની અંદર, એટલે તમને કહી દઉં જે છે એને. અને હું તો કહું તમે બધા ભાગશાળી છો, તમે દાદા એને જેવા સાધુ હતા એવા ઓળખ્યા. નહીતર આમાં થાય કેવું દિનેશભાઈ ખબર? જે કુળનો સાધુ હોય ને એ લોકો જ હળધૂત જાજુ કરતા હોય, અને બીજા કરતા તો ઈ જ એમ ફાવે એમ બોલ કરતા હોય એના ને એના સાધુને. મેં તો આવું બહુ જોયું છે. એટલે ભાઈ તમારા કુળમાં એક સાધુ છો છે, તમારી 71 પેઢી તારવાનો છે. અને મેં કીધું એમ તમારી 7 પેઢીનું પૂન છે, અને તમે એને ગામમાં જ્યાં હોય વગોવો અને તમે ખુદ એની ઇજ્જત કે વેલ્યુ કાંઈ કરો નહીં. એ તો એવું જ સમજે કે આ ઓલો મગનો ગામમાં રખડતો એ તો આવી જ વાતો કરે પાછા ભેગા થઈ.
ચેરમેન સ્વામી નતા એકવાર કહેતા કે આ અશકો ઓલો કે કોકની વાત કરતા હતા એકવાર એ કે આવું કરે. વતનમાં જાવું ને એટલે ભગવાને વિચારીને જ ના પડી જાવું નહીં, નતર આવી રીતે પાટિયા પાડી દે. હા, તુલસીદાસજી ગયા તો પાછા વળી ગયા, તુલસીઓ કરતા હતા. એટલે એવું છે ભાઈ, આ તો ઘર આંગણે ગંગા હોય, કોઈને મહિમા હોય, પણ આ બધા લાલાવદર વાળા મહાભાગ્યશાળી છે. જેવા દાદા હતા એવા જાણ્યા, એવા સમજ્યા. એમાંય ખાસ કરીને દિનેશભાઈ, એમનો પરિવાર. પુરાણી દાદા હંમેશા કહેતા કે જેટલું માન પુરાણી દાદાનું દિનેશભાઈ રાખતા, પુરાણી દાદા એક વચન બોલે કે તમારે અહીંયા 25 લાખની સેવા કરવાની, તો કે હારો ગુરુ હું કરી દઈશ. એવા ને એવા એમના ધર્મપત્ની હર્ષાબેન છે. પુરાણી દાદા એમ કહેતા કે એમના જેટલા વખાણ કરીએ, એમની જેટલી પ્રશંસા કરીએ એટલે ઓછી છે. કારણ કે હર્ષાબેન પણ એટલા જ સમજદાર, અને જેમ દિનેશભાઈએ નિર્ણય કર્યો હોય અને જેમ પતિદેવ હા પાડે એમ હાઈએ હામાં હા પાડવી, એ બહુ મોટી ને બહુ અઘરી વાત છે વાલા ભક્તો. કારણ કે એ અર્ધાંગીની છે, એનો અડધો હક છે. જેટલો દિનેશભાઈનો છે એટલો જ હક એ હર્ષાબેનનો છે. તો એ તમે જે સમજ્યા દાદાને, બહુ મોટી વાત છે. નથી જેવા હોય એવા સમજી શકતા, અને એટલા માટે જ લાલાવદની અંદર ભવ્ય 2 દરવાજા બનાવ્યા, અને તે ધાનાણી ને ધામેલિયા 2 પરિવારે પુરાણી દાદાની સુંદર મજાની અદ્ભુત 2 મૂર્તિઓ એ ગામની અંદર ઉપર પધરાવી. હું તો એમ કહીશ કે ગામમાં તોરણ બનાવીને પુરાણી દાદાને રાખેલા છે. એ ગામની શોભા છે તમારા લાલાવદરની ભાઈ. એટલે તમે બધા મહાભાગ્યશાળી છો. આજે અહીંયા આપ સૌ ધાનાણી પરિવાર અને લાલાવદરના ગામના ભક્તો પધાર્યા છે, જેને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. SGVP માંથી પૂજ્ય ધર્મનંદન દાસજી સ્વામી કોઠારી સ્વામી પધાર્યા છે. અમારા સ્નેહી મિત્ર એવા આનંદ સ્વરૂપ સ્વામી પણ પધાર્યા છે. જોરદાર તાળીઓથી એકવાર આ સદગુરુ સંતોને વધાવીએ. પરમ પૂજ્ય ગુરુજી કોઠારી સ્વામી પધાર્યા છે, જેમણે આખી જિંદગી આપણી બહુ ચિંતા કરી. આમાં ઘણા બધા હરિભક્તોને ખબર છે કે તમે આવો ને ત્યાં સુધી ગુરુ સવારે 3 વાગે જાગ્યા હોય ને તો હુવા ન જાય. આમાં કેટલાને અનુભવ છે? હાથ ઊંચા કરો તો. એ રાહ જોવે, ફોન કરે, એટલે ક્યારે આવો છો. રસોઈ બનાવીને સરસ મજાની તૈયાર કરીને તમારી બધાની રાહ જોવે, હુવાય ન જાય. અને અમે તો અડધો કલાક મોડું થયું હોય તો હુઈ ગયા હોય જઈને. હરિભક્તો ગોતતા હોય ચારે બાજુ. વલ્લભ ભક્તો, પછી આમાં તો કેવું થાય, મારા ને મારા ગુરુ છે, હું બોલું ઘણા એમય કે આમાં તો એના ગુરુના વખાણ કરે. આ તો તમને બધાને અનુભવ છે, અને જે રિયાલિટી છે એ મેં તમને વાત કરી. વલ્લભ ભક્તો, આપણી કથા છે એને આગળ વધારીએ. ભગવાન બાળ પ્રભુ એ અયોધ્યાની અંદર આવ્યા. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામની ભૂમિ ઉપર આવ્યા, અને ભગવાન ઘનશ્યામ પ્રભુ પણ ખૂબ જ મર્યાદામાં, ખૂબ જ ધાર્મિક જીવન ધીરે ધીરે જીવવા લાગ્યા. એ અયોધ્યાના જેટલા બાળકો હતા એ બધાય બાળકોથી ઘનશ્યામ પ્રભુનું જીવન કંઈક અલગ હતું. રોજ સવારે માની સાથે સરયુ નદીમાં સ્નાન કરવા માટે જાય, નાહી ધોઈ સુંદર મજાની પૂજા કરે, વળી ધ્યાન મગ્ન થઈને ધ્યાન કરવા બેસી જાય. તો કેટલોય સમય સુધી એમને એમ પ્રભુ ધ્યાન કરતા હોય. વળી બાલ્યાવસ્થામાં જ કથા કીર્તિ શ્રવણોત્સુક, ભગવાનની કથા વાર્તા સાંભળવામાં ખૂબ જ ઉત્સુક હતા, એમાં રુચિવાળા હતા. વળી ભગવાન રામજીના મંદિરે જાય અને ત્યાં દરરોજ જવાનું, અને વિશેષપણે રામાયણનું શ્રવણ કરવાનું. સુવ્રત મુનિ કહે છે કે અયોધ્યાની અંદર ભગવાન ઠાકોરજી નીકળે તો આખું અવધ ગાંડું ઘેલું થતું. ભગવાનની રૂપ માધુરી જોઈ અને આખી અયોધ્યા મોહિત થતી. આપણા પૂજ્ય ગુરુજી પધાર્યા છે, તાળીઓથી એકવાર ગુરુજીને વધાવીએ. ક્યારેક ભગવાન
બપોરે મિત્રોની સાથે રમવા માટે જાય તો અવધના લોકો પાગલ થઈ અને દર્શન કરવા પોતાના ધંધા હતા એ છોડી અને ભગવાનનું દર્શન કરવા માટે લાગી જતા. કોઈ બહુ રૂપાળા સામાન્ય નીકળતા હોય તો એ નથી ઘણા બધું ભૂલી જતા. હે તો અનંત કોટી જીવને જેણે રૂપ આપ્યું હોય એ ઠાકોરજી જ્યારે બાળ સ્વરૂપે ભગવાનનું અયોધ્યાની બજારમાં નીકળે ત્યારે કેટલાય હજારો લોકો ગાંડા ઘેલા થઈ જતા. જાણે ઘરનો ધંધો દઈએ છોડી દ્રષ્ટિ એમાં જ રાખીએ જોડી. વિદ્યા ભણવી ભૂલ્યા ભણનારા વસ્ત્ર વણવા બોલ્યા વણનારા. વસ્ત્ર વણતા હોય તો એમને ઉભા રહી જતા, સ્થિર થઈ જતા. સોનીની દુકાન આગળથી નીકળે એ ઘાટ ઘડતા હોય અને ભગવાનની સામે નજર જાય તો એમને એમ સ્થિર થઈ જાય. સોની ઘડવા ભૂલ્યા ભલા ઘાટ એ જ વાત ચાલે હાટો હાટ. ધર્મ દેવના માં આંગણા માય ભેડ માણસને ન સમાય. ભગવાન બજારમાંથી નીકળે તો બધા પાછળ પાછળ મૂર્તિનું દર્શન કરવા માટે જાય અને ધર્મદાદાના આંગણાની અંદર ભીડ જામી જતી. એટલું અદ્ભુત વર્ણન કર્યું છે ભગવાનની મૂર્તિનું. મોટા મોટા યોગીઓ અને ઋષિ મુનિઓ પણ એકવાર દર્શન કરે અને મૂર્તિ ચિત્તમાં ઉતરી જાય. વળી અયોધ્યાવાસીઓને કંઈક કામ બીજું હોય અને બાનું કંઈક બીજું લઈ અને ધર્મદાદાના ઘરે આવે એ બાને ઘનશ્યામ પ્રભુની મૂર્તિના દર્શન થઈ જાય. જોવા શ્રી હરિનું મુખ આવે પણ બાના તો બીજા બતાવે. જોવા શ્રી હરિનું મુખ આવે પણ બાના તો બીજા બતાવે. જોવા શ્રી હરિનો મુખ આવે પણ બાના તો બીજા બતાવે. જોવા શ્રી હરિનું મુખ આવે પણ બાના તો બીજા બતાવે. જોવા શ્રી હરિનો મુખ આવે પણ બાના તો બીજા બતાવે. સોનીઓ ઘાટ ઘડવાનું ભૂલી જતા. વિદ્યાર્થીઓ સ્કૂલની પાસેથી નીકળે તો બાળકો રમતા હોય ઘનશ્યામ પ્રભુને જોવે તો રમવાનું ભૂલી જાય. ઘનશ્યામ પ્રભુના એક ચિત્તે દર્શન કરે છે. વળી દર્શન કરવા માટે મંદિરે પ્રભુ જાય તો મૂર્તિઓના દર્શન કર્યા પછી ઘનશ્યામ પ્રભુ ઊભા હોય તો એની મૂર્તિમાં લીન થઈ જતા હતા અને મૂર્તિઓ જાણે હરખાઈ ઉઠી હોય એવો ભાવ પૂજારીને થતો અને પૂજારી પણ ઘનશ્યામ પ્રભુની અંદર લીન થઈ જતા હતા. વળી પૂજારી હરખાય રાજી રાજી થઈ અને એક ચિત્તે ઘનશ્યામ પ્રભુનું દર્શન કરે. નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત વર્ણન કર્યું કે ઘનશ્યામ પ્રભુનું દર્શન કરવા માટે અયોધ્યાની સ્ત્રીઓ ભક્તિ માતાની પાસે આવે અને અવારનવાર કંઈક નું કંઈક કામ કરવાનું કહે. જોવા શ્રી હરિનું મુખ આવે પણ બાના તો બીજા બતાવે. જોવા શ્રી હરિનો મુખ આવે પણ બાના તો બીજા બતાવે. જેમ
ગોકુળની ગોપીઓ પાગલ બનેલી એમ અયોધ્યાની સ્ત્રીઓ ઘનશ્યામ પ્રભુની રૂપ મોહિનીમાં પાગલ બની છે. નાનું એવું ઘનશ્યામ પ્રભુનું સ્વરૂપ બધાને વાલું લાગે. મને એક ચરિત્ર બહુ ગમે લાલાનું, હું તમને કહું. અહીંયા વાત આવી કે જોવા શ્રી હરિનું મુખ આવે પણ બાના તો બીજા બતાવે. બાના બીજા બતાવે, કામ કંઈક બીજું હોય. ગોકુળની ગોપીઓ સુંડલો લઈ અને યશોદાનજીને ઘરે આવે છે. આવીને કે માં છાણ જોતું લઈ જાઓ. યશોદાજી કે ગાંડી થઈ છો, અહીંયા કોઈ દી દૂધ છાશ ની ના નથી પડતા ને તું છાણ નું પૂછવા આવે? પણ પૂછવા શું કામ આવે? કાનો ક્યાં હોય? માની પાસે હોય ને, એટલે પૂછવા આવે કે ઈ બાને કાનાના દર્શન થાય. લાલો જોવે, એને ખબર કે ગોપી શું કરે છે, શું કામ આવે છે. યશોદાજી કહે જા ભરલે સુંડલો. માં તો પાછા કામમાં લાગી ગયા અને કાનો ઉપડ્યો પાછળ પાછળ. લાલો ગોપીની પાછળ પાછળ, ખબર ન પડે એમ. ગોપીને ખબર છે કે લાલો આવે છે, પણ કાનો એવું કરે છે ગોપીને ખબર નથી એમ. અને પાછળ પાછળ હાલતા હાલતા જાય, હંતાતા હંતાતા કે માને કઈ ખબર નથી પડતી. આ લોકોને બહુ છૂટ દઈને રાખી છે, તે શું લે કેટલું લે મારે ધ્યાન રાખવું પડે ને. એટલે પાછળ પાછળ કાનો જાય. ગોપી હુંડલો છાણનો ભરે. એને ખબર ગૌશાળાનો જે થાંભલો હતો એની હાડા લાલો સંતાઈ ગયો અને આમ ડોકા કાઢી કાઢીને જોવે. હુંડલો ભરી લીધો. પછી ગોપી કહે લાલા મને ખબર છે તું થાંભલા આડો છે. અને પછી ભાઈ કાનો બહાર નીકળ્યો. આમ રોફમાં જોઈ રાજકુમાર તો આ સ્વરૂપ છે નનકું એવું, પણ રોફ જાણે હે ભાઈ અનંત કોટી બ્રહ્માંડના ધણી છે. એટલે આમ રોફમાં ઉભા. શું છે? લાલા હુંડલો બહુ મોટો છે, થોડો વધારે ભરાઈ ગયો છે, હુંડલો ચડાવીશ? કાના ચડાવીને હુંડલો એમને એમ ન ચડાવું. કે તો તારે શું જોઈએ? કે શું આપીશ તું મને? તો કે માખણ આપીશ. કેટલું? એટલું. કેટલું? વિચાર કરો. તમે કોઈ દી ધરો છો એટલું માખણ કાનાને? હે બાય 3 મુઠ્ઠીમાં મોટા મેલ બનાવી આપે. એ ઠાકોરજી આપણા ઉપર બીજી શું કૃપા કરી આપે? 3 મુઠ્ઠી પૌવામાં મોટા મેલ બનાવી આપે. એ ઠાકોરજીને ક્યારેક એટલું માખણ ધરજો લાલાને. એ તો ભાવના ભૂખ્યા છે, બીજું કઈ નથી જોતું. 56 ભોગ તૈયાર કર્યા હતા ને હસ્તિનાપુરની અંદર, ત્યારે શકુનીએ કીધેલું કે હું બધાને પહોંચી જઈશ પણ આને હું નહીં પોગી શકું. દુર્યોધન કે તો મામા શું કરવું? એ કે એને તારી બાજુ લઈ લે. એ કે એને કેમ મારી બાજુ લેવા? એ કે એને ખવડાય હારું હારું. આવે છે તો આખી હસ્તિનાપુર શણગાર અને ચારે બાજુ સુગંધી, આમ જો સ્પ્રે છટાવ્યા, એર ફ્રેશનર મારી દીધેલા હો ચારે બાજુ. અને આખી અયોધ્યા સુગંધથી ભરી મૂકી અને એટલી ભવ્ય અયોધ્યા શણગારી કે રાજકુમાર છો ત્યારે નહીં શણગારી હોય. કારણ કે રાજી કરવાતા શ્રી કૃષ્ણ ભગવાનને, એની બાજુ લેવાતા. અને રસોઈયાઓ હારામાં હારો રસોઈયાઓ હતા ને એને બધાને બોલાવીને કીધું કે એક એક મીઠાઈ આમ મોઢામાં મૂકે ને ત્યાં પાણી થઈ જવું જોઈએ, માણસ ખાતો ન ધરાવવો જોઈએ એવી બનવી જોઈએ, નહીતર મોત આવ્યું સમજજો તમારું. એકેમાં સેજે જો મીઠું જાદુ પડી ગયું તો કે ધમકી દઈ આવેલો ને 56 ભોગ તૈયાર કરાવેલા. ભગવાન આવ્યા, ભવ્ય સ્વાગત કર્યું. અને ભાઈ સભાની અંદર પછી તો જ્ઞાન બધા કોઈ માન્યા નહીં, એ બગડા જટી બોલી ગઈ. પછી ભગવાન જયારે જતા હતા ત્યારે કીધું કે જમવા પધારો. ભગવાન કહે કે નહીં અમારે જાવું છે. પણ તમારી હાટું 56 ભોગ તૈયાર કર્યા. કે નહીં મારે નથી જમવું.
અરે પણ તમારી હાટુ 56 ભોગ તૈયાર કર્યા છે, પધારો. ભગવાન કે મારે નહીં જમવું અહીંયા. સાંભળો, સુંદર મજાનું માખણ કોરસ તમારે હાટુ તૈયાર કરીને તાજું તાજું રાખ્યું છે. કારણ કે મને એમ થયું કે જે 56 ભોગથી ન માને એ કનૈયો તાજા ગોરસથી માની જાય, એટલા માટે ગોરસ તાજું તમારી હાટુ તૈયાર કરીને રાખ્યું છે. ભગવાન ખડખડાટ હસતા હસતા કે દુર્યોધન, તને ખબર છે જેની કુખે જન્મ લીધો એ દેવકીએ એકવાર મારી થાળીમાં માખણ મૂક્યું હતું, ત્યારે એને ઊભા થઈને કીધું હતું કે મારી માં યશોદા સિવાય કોઈને અધિકાર નથી મારી થાળીમાં ગોરસ મૂકી શકે. તો સાંભળ, તું તો કઈ વાડીનો મૂળો ગણાય ભાઈ. હે, તારા ઘરે હું ગોરસ ખાવા આવું? અને સાંભળ, આ દ્વારકાધીશ 2 જ વાર જમે. એકવાર પોતાને ભૂખ લાગે ત્યારે, અને બીજી પોતાના ભક્તોની ભાવના હોય ત્યારે જમે, બાકી ક્યારેય ખાય નહીં ક્યાંય. दुर्योधन को मेवा त्यागी, जय हो. दुर्योधन का मेवा त्यागी, साग विदुर घेर पाई, सबसे सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. राज सूर्य यज्ञ युधिष्ठिर कीनो, राज सूर्य यज्ञ युधिष्ठिर कीनो, कामे झूठ उठाई, सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई, प्रेम सगाई, प्रेम सगाई. પછી પછી પાછા ગાશે. આજે અમારે છે ને વક્તાઓને એક અમૃત સ્વામી, કેશવ સ્વામી, ગૌતમભાઈ, આ 2-3 જણા. ગૌતમભાઈ લગભગ બધા સંતો એમ કે ગૌતમભાઈને ખાસ બોલાવજો, ગૌતમભાઈ સિવાય નહીં એમ. એટલે અમારા 3 જણા ગાવામાં ફેમસ છે. કેશવ સ્વામીનું ગળું એવું અને કીર્તન એટલા અદ્ભુત ગાય, જેટલું કહીએ એટલું ઓછું. ભગવાનના કીર્તનો નંદ સંતોના અદ્ભુત બોલે. અમૃત સ્વામીનું કામ એવું. એકવાર આ 3 તાળીઓથી આપણે વધાવીએ. ના ના, એ પછી ત્યારે પછી વચ્ચે પાછું એને ખબર હોય ને કે વક્તા ક્યાં હાલે છે. પણ સ્વામીજીએ કીધું એટલે કીર્તન સારું તમે ગાજો. હવે ચેરમેન સ્વામીનું એટલું માન રાખવાનું આપણે. સ્વામીજીની આજ્ઞા છે. એક કીર્તન સારું જ્યારે તમને એમ લાગે અહીંયા બેસ્ટ મસ્ત, ત્યારે. ભલા ભક્તો, હું વાત કરતો હતો કે ભાવ અને પ્રેમ, આપણે જ્યારે ભાવ અને પ્રેમથી ઠાકોરજીને અર્પણ કરીએ ત્યારે ઠાકોરજી ચોક્કસ આપણે જે કાંઈ અર્પણ કરીએ સ્વીકારતા હોઈએ છીએ. ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાન ક્યારેય નહીં જોવે કે તમે શું અર્પણ કર્યું. ભગવાન તમારો અંતરાત્મા જોશે કે કેવો આનો ભાવ છે. એ ભાવ જોઈને ભગવાન જમશે. એ 56 ભોગ એને છોડી વિદુરજીને ત્યાં જઈ અને જ્યારે વિદુરાણી હતા સુલભાદેવી, એમણે કેળાની છાલ ખવડાવી. એ 2 કે 3 કેળાની છાલ સુલભાદેવીએ જમાડી. ભગવાન જમતા જાય અને બોલતા જાય, અને આ બાજુ સુલભાદેવી પ્રેમ ઘેલા થઈ ગયેલા કે ઓહો, આજે ભાઈ આંધળાને આંખ્યું ભૂખ્યાને ભોજન મળ્યું હોય એવો આનંદ થયો કે દ્વારકાધીશ અમારા ગરીબની ઝૂંપડીએ બેઠા. એ ફાટલી ખાટલી ઉપર ઠાકોરજીને બેહારેલા અને એવું બોલેલા સુલભા દેવી કે પ્રભુ અમારા ગરીબને અહીંયા તમને બેસાડવા માટે હારા આસન ન હોય
બીજું તો શું આપીએ, પણ આ અમારી ફાટલી ખાટલી ઉપર પ્રભુ બિરાજમાન થાવ. અને તમે જુઓ ત્યારે ઠાકોરજી દ્વારકાધીશ એ તૂટેલી ખાટલી ઉપર બેસીને એમ કીધું કે દેવી, એ દ્વારકાના સુવર્ણ સિંહાસન ઉપર બેસીએ ને ત્યારે અમને આનંદ ન આવે એવો આનંદ અમને આ તૂટેલી ખાટલી ઉપર બેસીને આવે. કારણ કે પ્રેમ કે પરયંક પર ઠાકોરજીને બેસાડવાના હોય, પોઢાડવાના હોય. વાલો મારો પ્રેમ ને બસ થયા રાજી, આહા, વાલો મારો જય હો. પ્રેમ ને બસ થયા રાજી, વાલો મારો પ્રેમ ને બસ થયા રાજી. વિદુર ઘરે શ્રી કૃષ્ણ પધાર્યા, ક્યાં લાવ્યા તા માગી, ગર્ભ કાઢીને છાલ ખવરાવી, જય હો. કાઢીને છાલ ખવરાવી, તો એ ના જોયું જાગી, વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી, વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી. તો વિદુરજી આવ્યા, એમણે કીધું દેવી તમે કેળાની છાલ ખવડાવો છો, આ જુઓ તો ખરા, ગર્ભ છે એ તો નાખી દો છો નીચે. અને ત્યારે એમને ભાન થયું અને પછી કે અરે પ્રભુ મેં ગાંડી ઘેલી થઈ અને તમને કેળાની છાલ ખવડાવી દીધી, લ્યો પ્રભુ હવે કેળું જમો. ભગવાન પછી કેટલું જમ્યા હશે? હે, આપણને કોઈ એમ કે આવીને કે લ્યો લ્યો જમો, તમે અમારા ઘરે ક્યાંથી, ને એવો મહિમા ગાઈને કે અને આપે તો કદાચ 2 તાંહળી દૂધ આપણે પી જઈએ. પણ કોઈ એમ કે લ્યો લ્યો, અમે એવું સમજ્યું પાડો ધાવી ગયો તો પી જાવ, તો એક ઘૂંટડો ઉતરે. એટલે આપણે સામાન્ય માણસ તો એટલો ફેર પડી જતો હોય. તો ભાઈ નવખંડ ધરતીના માલિક હતા, ત્યાં તો ભાવમાં દોરાવાય ફેર પડે એટલે ઘણો બધો ફેર પડી જાય. એ ગાંડા ગેલા હતા, જગતનું ભાન ભૂલીને એક ભગવાનનું ભાન હતું. તો છાલ ખવડાવી જેટલી એટલી ઠાકોરજીએ ખાધી અને એમ કીધું કે વાહ સુલભા દેવી વાહ, આજે અમને વર્ષો પહેલા મારી માં યશોદાએ જે કોળિયા દીધા હતા ગોરસના ને ઈ જેવું મીઠું લાગતું, એવી તમારી કેળાની છાલ આજે અમને મીઠી લાગી. એમ દ્વારકાધીશ બોલતા હતા. પણ પછી છાલ નાખીને કેળું ખવડાવ્યું ને તો એક બટકું ભર્યું ને પછી એમ કીધું કે હવે નથી હાલે એમ. કારણ કે દુનિયાનું ભાન થઈ ગયું ને ભગવાનનું ભાન જે હતું એ ઓછું થઈ ગયું, ભાવમાં સેજ ફેર પડી ગયો. એટલે ભગવાન કે હવે નહીં હાલે. એ જે કેળાની છાલ મીઠી લાગતી હતી ને એવું હવે કેળું મીઠું લાગતું નથી. એટલે આ ભાવ અને પ્રેમનો પ્રભાવ છે. અહીંયા ગોપી લાલો શું કહે છે કે શું આપે છે કે માખણ આપીશ. કેટલું માખણ આપીશ, કેટલું માખણ આપીશ? ગોપી કહે. કાનો કહેજો એટલું માખણ દેવાનું હોય તો હુંડલો ચડાવું. ભાઈ અદ્ભુત ચરિત્ર છે, બહુ નાનું એવું છે પણ એટલું અદ્ભુત ચરિત્ર છે, ચિંતન કર્યા જેવું છે. આ જીવાત્માએ યાદ રાખવા જેવું છે. સ્વામિનારાયણ ભગવાને પહેલા વચનામૃતની અંદર કીધું કે આ જગતમાં કઠણ સાધન જો કોઈ હોય તો ભગવાનની મૂર્તિમાં અખંડ મનની વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ સાધન છે. આવો ડોંગા પરિવાર પધારો. મધુભાઈ, નીતિનભાઈ, ત્રણેય ભાઈઓ આવ્યા છે. તાળીઓથી એકવાર વધાવીએ. દિનેશભાઈ પહેલા આવી ગયા. સૌથી મોટા મધુભાઈ આવ્યા. બહુ રૂડો સત્સંગ છે, લગભગ બધા સંતો નોંધ લે અને બહુ સત્સંગની સમજણ વાળા ડોંગા પરિવાર. ધર્મનંદન સ્વામી તો ઓળખે બહુ સારી રીતે. હા, ટ્રસ્ટી છે. હા,
એટલે મેં કીધું ને કે એ તો બહુ સારી રીતે ઓળખે છે એમને પરિવારને. પણ પુરાણી દાદા હતા ત્યારથી બધા ડોંગા પરિવારને બહુ હેત, આપણા મંડળની સાથે બહુ વર્ષો જૂનું હેત અને નાતો છે. ભલા ભક્તો, હું જે વાત કરતો ચરિત્રની ભગવાનના, કે ભગવાનના ચરિત્રો આ જીવાત્મા છે એને યાદ રહી જાય. હું તો એમ કહીશ ઘણી વાર યાદ ન રહે ને તો કઈ નહીં, પણ સાંભળજો ખાલી. આપણા સંતોએ એમ કીધું ચરિત્રો ભલે યાદ ન રહે કાંઈ, પણ અહીંયા કથામાં આવીને બેસવું. તમને ખબર છે ભે છે ને ભે, આ ભે નું દ્રષ્ટાંત તમને દેવાય નહીં, પણ આપણે સંતો ભે નું દીધેલું છે એટલે તમને કહું છું. ભે છે ને એને બહુ બગાવો ને બહુ ત્રાસ કરે ને એટલે શું કરે, તળાવમાં વહી જાય. તળાવમાં વહી જાય એટલે એને કોઈ બગાહું કે કોઈ હેરાન ન કરે. પણ પછી ભે બહાર નીકળે ને ત્યારે બગાહું કાંઠે જ બેઠી હોય, પાછી ચડી જાય. એમ જીવ છે એ સત્સંગ રૂપી કથા રૂપી સરોવરની અંદર જ્યાં સુધી હોય ત્યાં સુધી બગાહો રૂપે આ જગતની પરેશાનીઓ છે એ એક બાજુ રહેશે, બહાર રહેશે. પણ અહીંથી જેવા બહાર નીકળશો જાશો એટલે વળી પાછી અમુક અમુક ચડી જાય. પણ તોય કથામાં આવીને બેસવું. એક દ્રષ્ટાંત હું હંમેશા દઉં, નાનું એવું, પણ ભગવાનના ચરિત્ર સમજવા માટે બહુ સરસ, તમને બધાને મજા આવે એવું. એક મારી જેવો સાધુ કથા કરતો હતો. હવે કથા કરે એટલે વક્તાને કેવું હોય સ્વામી કે એ અમુક જે બહુ ભાવ પ્રેમથી કથા સાંભળતા હોય ને એની સામે જોઈ જોઈને વારે વારે કથા કરે. શ્રીજી સ્વામી આપણને એવી ટેવ હોય. સ્વામી બહુ મોટા વક્તા છે, અમદાવાદ દેશના શ્રીજી સ્વામી, બહુ મોટા રત્ન આપણા સંપ્રદાયના, ગર્વ થાય એવી અદ્ભુત કથા સ્વામીજી કરે છે. તો વક્તાને એવું હોય કે અમુક જે બહુ ભાવ પ્રેમથી કથા શ્રવણ કરતા હોય એની સામે જોઈ જોઈને વારે વારે કથા કરે. એટલે એ વક્તા કથા કરતા હતા ગામની અંદર, એક જુવાન આવીને કથા શ્રવણ કરે, એવા ભાવથી દરરોજ આવીને બેસી જાય અને એક ધારો વક્તા સામું જોઈને બેસે. અને વક્તા જે પણ ચરિત્ર કહે ને એ પ્રમાણે પોતાના ફેસના એક્સપ્રેશન આપે. કઈ એવી સારી વાત આવે તો સે સ્માઇલ આપે, ક્યારેક એવું ભાવવાહી શૈલીમાં કથા કરતા હોય તો થોડા ભાવ દેખાડે પોતાના મોઢા ઉપર. એવો સમજદાર છોકરો. એટલે વક્તાને મજા આવે એની સામે જોઈને કથા કરે. પણ 3 દિવસ ગયા ને તો એ આવતો બંધ થઈ ગયો. એટલે વક્તાની આખી જે મનોવૃત્તિ હતી ડિસ્ટર્બ થઈ ગઈ. પછી કેવડાયું અમુક જે યજમાનો હશે એની પાસે કે આ જુવાન આવતો એ કેમ નથી આવતો. એટલે એને પૂછ્યું એ લોકોએ, તો કે હું 3 દિવસ સુધી આવ્યો ને મેં જે વક્તા વાત કરતા એ સાંભળવાની બહુ કોશિશ કરી, મને કે વાત યાદ નથી રહેતી. એટલે મને એમ થયું કે હવે ત્યાં જઈને ખોટો હું બેહું એની કરતા અહીંયા ડોબા નીણ કરું, ઢાંઢાને પાણી પાવ કે. એટલે હું કે નથી આવતો. વક્તા કે એને બોલાવો. એને બોલાવ્યો. પછી એને કીધું તું એમ કહે છો કે મને યાદ નથી રહેતું તો શું કામનું, મારે શું કથામાં આવીને કરવું. તે તું એમ કહે છો વાત નથી રહેતી નકામું એવું કહે છો. તો કે હા. સાંભળ, તારા મગજમાં વાત નથી રહેતી. કે હા. આ સુંડલો છે વાંસનો ગૂથેલો, એમાં પાણી રહે. એ સામે ને સામે જોઈ રહ્યો. એને એમ થયું કે આ મહારાજ કઈક ચમત્કાર કરશે હો, એમ થઈ ગયું એને. એટલે ઘડીક કઈ બોલ્યો નહીં, સામે ને સામે જોઈ રહ્યો. એ કે આમાં પાણી રે, જાતો આ બાજુમાં સરોવર છે એમાંથી ભરી આવ્યો. એટલે એ સુંડલો લઈને ગયો. એને એમ થયું કે વક્તા કદાચ ચમત્કાર કરી દે ને પાણી ભરાઈ જાય. એટલે લઈને ગયો અંદર, આમ જબોળીને પાણી ભર્યું. પાણી રહે ને આમ ચાલવા જાય, પાણી રહ્યું નહીં. એટલે વક્તા કે જા ભરી આવ્યો. બીજી વાર ગયો, ભર્યું, પાણી રહ્યું નહીં. ત્રીજી વાર ગયો. એમ 5-6 વાર ઓલા પાસે પાણી ભરાયું. પછી ઓલા હુંડલાનું ઘા કર્યો. એ કે મહારાજ કેવું હોય તો કયો, આ કસરત ન કરાવો. હવે એ કે બાવડા દુખે છે આમાં જબોળી કે માટે તમારે વાત કરવી હોય તો કરો. અને ત્યારે વક્તા એમ કીધું, તારા મગજમાં વાત નથી રહેતી, આ સુંડલામાં પાણી નથી રહેતું. પણ આ સુંડલો જ્યારે લીધો ત્યારે એકદમ ગંદો, અંદર છાણ માટી બધું લાગેલું હતું. પણ તે 10 થી 11 વારે સુંડલાને સરોવરમાં જબોળ્યો.
તો એકદમ ઉજળો થઈ ગયો. તારો અંતઃકરણ છે એની અંદર કદાચ ગંદા કર્મો લાગેલા હશે, પણ ભગવાનના કથારૂપી ચરિત્રરૂપી સરોવરની અંદર વારે વારે તું આવીને જબોળીશ તો તારું અંતઃકરણ ઉજળું થશે, અને ઉજળા થયેલા અંતઃકરણમાં જીવાત્માને ઠાકોરજીના દર્શન થાય છે. માટે આ ચરિત્રો છે એને વારે વારે ભગવાનના ચરિત્રોમાં જબોળવું. મહારાજે પહેલા વચનામૃતમાં કીધું, કઠણમાં કઠણ કોઈ સાધન હોય તો ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી મનની, એ કઠણમાં કઠણ સાધન છે. અને તોય પછી બીજા ત્રીજા વચનામૃતમાં એમ કીધું કે અંતકાળ આવે ત્યારે આ જીવ છે એ ભગવાનની મૂર્તિ ભૂલી જાય, એટલા ભયંકર કર્મ હોય. તો કે એના માટે શું કરવું? તો કે એના માટે જે બહુ વાલું લાગતું હોય ચરિત્ર એ યાદ રાખવું, એનું ચિંતન કરવું, એનું મનન કરવું, એનું નિધિધ્યાસ કરવો, એનું સતત ચિંતન કરે રાખવું. એમ બહુ ગમતા નાના નાના ચરિત્રો એ યાદ રાખવા જોઈએ. લાલાને ગોપી એમ કે એટલું માખણ આપીશ, કાનો એમ કે જો એટલું માખણ દેવું હોય તો હું સુંડલો ચડાવું. એક સુંડલો ચડાવે, ગોપી વળી પાછો સુંડલો લઈને આવે. લાલો યશોદાજી પાસે વયો ગયો તો એટલે ત્યાં પૂછવા જાય કે માં બીજો સુંડલો ભરી જાવ. યશોદાજી કે કોઈ દી ના પાડી છે, જેટલું જોઈએ એટલું ભરી આવ, હવે પૂછવા ન આવતી મને. ગોપીને ખબર પડી ગઈ પૂછવા નથી જવાનું, લાલાને ખબર પડી ગઈ કે હવે અહીંયા નથી જવાનું, હવે જે હિસાબ કરવાનો છે એ બધો અહીંયા નહીં કરવાનો છે. ગોપી હુંડલો ભરવા આવે, લાલો એને હુંડલો ચડાવે એટલે 2 થી 3 હુંડલા કે 5 હુંડલા થયા પછી લાલાએ પાછી ના પાડી દીધી કે હવે નહીં. ગોપી કહે કેમ? એ કહે કે મને 5 સુધી જ યાદ રહે, હવે વધારે કે આગળનો હિસાબ શું કરવાનો, એટલે હવે નહીં. ગોપી કે હું રસ્તો બતાવું તો કે તો ચડાવું. એટલે વળી જે ઓલું છાણ હતું ને ગાયનું પોચું છાણ, એમાં આમ લઈ અને ચાંદલો કર્યો. કે 1 અહીંયા લાલાને 1 2 3 4 5 અને આ તું છઠ્ઠો સુંડલો ચડાવે છે તો 6, બરાબર? હા. ગોપી આવી 7 8 9 10 11 12 લગભગ 25 હુંડલા હાર્યા ને તો લાલાનું મુખ કેવડું હોય આવડું એવું હોય, આખું ભરાઈ ગયું. હવે છું એવું, ભાઈ આ બાજુ હુંડલા ચડાવે, લાલો આ બાજુ હુંડલા ચડાવે. આ બાજુ યશોદાજીને એમ થયું લાલો ગયો ક્યાં? તોફાની ઘડિયાળ મને રેડી મૂકે નહીં, વાહે વાહે ફરે, હું કામ કરું તો અહીંયા વચ્ચે આડો આવી જાય, અને અત્યારે ક્યાં વયો ગયો, ક્યારનો દેખાતો નથી. એટલે માં ચારે બાજુ મળ્યા ગોતવા, અને ગોતતા ગોતતા ખબર પડી કે વધારેમાં વધારે ગૌશાળામાં જાય, બાકી હજી ક્યાંય આગળ જાતા નથી. એટલે ગૌશાળામાં માં આવ્યા ત્યાં તો લાલો ઉભેલો. આમ યશોદાજીએ આવીને જોયું અને ભાઈ ચારે બાજુ છાણ લગાડેલું હતું. યશોદાજીએ પાલવ પોતાનો લીધો, પાલવ લઈને કે ગાંડા અહીંયા શું કરે છે ને આ બધું શું કર્યું? આમ માં ભૂંહવા માટે જાય ત્યાં તો લાલો રાડે રાડ થયો, અરે માં મારો આ હિસાબ આખો ચોપટ થઈ જશે, તું રેવા દે કે બધું. યશોદાજી કે હિસાબ વાળા એમ કરીને પકડીને લઈ ગયા અને બધું સાફ કર્યું. પણ ગોપી આવે છે શું કામ? એને છાણ નથી જોતું, એને લાલાના દર્શન કરવા છે. ભગવાન માખણ ચોરીને લોકોના ચિત્ત ચોરવા માંગે છે, એટલા માટે ભગવાનની લીલા છે. ઘનશ્યામ પ્રભુ એવી લીલાઓ કરે છે કે અયોધ્યા વાસીઓ કંઈક ને કંઈક એવું બાનું કાઢે છે, અને બાનું કાઢીને આવે છે જોવા. શ્રી હરિનો મુખ આવે પણ બાના તો બીજા બતાવે. શ્રી હરિનો મુખ આવે પણ બાના તો બીજા બતાવે. પાણી ભરી ગયા હોય તો આવીને કે માં પાણી ભરી આવું, માં છાશ ફેરવી દઉં. વળી કોઈ સ્ત્રી તો બપોરે ઘનશ્યામ યાદ આવે તો બપોર વચ્ચે આવીને એમ કે માં દીવા કરી દઉં. માં કે ગાંડી થઈ ગઈ છો, હજી બપોર છે, દી હાથમાં દે પછી દીવા હોય, કે અત્યારે ન હોય. દેવો કરવા આવે કોઈ બાએ
ત્રીજે પોર આવે ત્યાં ધાયે. દીવો કરવા આવે કોઈ ભાઈ, ત્રીજે પોર આવે તેઓ દાઈ. ભક્તિ માતા કહે અરે ઘેલી, કેમ આવે સંધ્યા કાળ પેલી. ભક્તિ માતા કહે અરે ઘેલી, કેમ આવી સંધ્યા કાળ પેલી. કહે કોઈ આવો ગાય દોવા, જાય એવે મેશે પ્રભુ જોવા. કહે કોઈ આવું ગાય દિયા, જાય એવે મિશે પ્રભુ જોવા. કોઈ આવે પૂછવા વાત, એવે બાને જોવે નર બ્રાત. કોઈ આવે પૂછવા વાત, એવે બાને જોવે નર બ્રાત. એવે બાને જોવે નર બ્રાત. એવે બાને જોવે નર બ્રાત. સુબ્રત મુનિ કહે છે, હે રાજન, ચૈત્ર સુદ બીજ અને શુક્રવારના રોજ ધર્મદાદાએ ઘનશ્યામ પ્રભુને ધીરે ધીરે શાસ્ત્રનો અભ્યાસ કરાવવાની, વાંચતા શીખવાડવાની, એ બધો જે પ્રાથમિક અભ્યાસ કહેવાય, એ પ્રાથમિક અભ્યાસ કરાવવાનું શરૂઆત કરી. ટૂંક સમયમાં જ ભગવાન વાંચતા અને લખવા માટે સમર્થ થયા. ધર્મદાદાએ ભગવાનની તેજસ્વીતા જોઈ ઠાકોરજી 6ઠા વર્ષની અંદર પ્રવેશ્યા. સંબત 1842 વૈશાખ સુદ બીજના રોજ ભક્તિ માતાએ ઈચ્છારામજીને જન્મ આપ્યો. ત્યારબાદ પ્રતિદિન ભગવાન રામજીનું જે પૂજન કરતા એનું અદ્ભુત વર્ણન છે. ભગવાન અર્પણ કરે અને ભગવાન સ્વીકાર કરે. ભગવાન રામજી એ સ્વીકાર કરતા. હાથમાં હંમેશા ઘનશ્યામ પ્રભુને તુલસીની માલા હોય. રામ નામ જપમ કરતું તુલસી કાષ્ઠમાલિકા. રામ નામ જપ કરતું તુલસી કાષ્ઠમાલિકા. શુભચિત ભૂત કરે દક્ષ દત્ત રસારુણા. શુભભૂત કરે દક્ષે દધાતી સ્મનો વાસરો. રામનો વાસરો દધાતી સ્મનો વાસરો. ભગવાનના હાથમાં હંમેશા રામ નામ જપની માળા રહેતી. રોજ સ્નાન ચાંદલો કરી પૂજા કરી નિવૃત્ત થઈ અને ભગવાન રામજીના મંદિરે જતા અને ત્યાં જઈ અને રામજીની સ્તુતિ કરતા. કહે ધન્ય ધન્ય રઘુપતિ રે, તમારો મહિમા મોટો યતિ રે. કહી ન જાય મુખથી ગાથ રે, ધન્ય ધન્ય હે જાનકી નાથ રે. જુઓ પદરજ પ્રતાપ રે, થઈ
શીલા તે અહલ્યા પરે દેખી વિસ્મય પામ્યો પથી પાથરે ધન્ય ધન્ય હે જાનકી નાથ રે કર્યો ગુહ રાજા ભવ પાર રે કર્યો અઘવંત જયંત ઉધાર રે કરી ભીલડી તમે સનાથ રે ધન્ય ધન્ય હે જાનકી નાથ રે અદ્ભુત ભગવાને કરેલી સ્તુતિ છે. ધર્મદાદા આવા બધા ઘનશ્યામ પ્રભુના ગુણોને જોઈ અને માર્કંડેય મુનિએ જે જોશ જોઈ અને વાત કરેલી એ વાણી માર્કંડેય મુનિની ધર્મદાદાને યાદ આવી. ત્યારબાદ ઘનશ્યામ પ્રભુ પોતાની સાથે રમતા હોય બાળકોને પણ ભગવાનની અંદર જોડવા લાગ્યા. ભગવાનની સાથે રમે એટલે ભગવાનની સાથે સાથે જેવા સાથે રહીએ તેવા આવે એવા ગુણ આવે. ભગવાનની સાથે રહેતા તો ભગવાન જે ઘનશ્યામ પ્રભુ ક્રિયાઓ કરતા અયોધ્યાના બાળ મિત્રો પણ ધીરે ધીરે ભગવાનની જેમ જે ધર્મપરાયણ જીવન છે એ કેટલાય બાળકો ધર્મપરાયણ જીવન જીવતા થયા. ત્યારબાદ અંગૂઠીની કથા ખૂબ જ રૂઢી છે. ઘનશ્યામ પ્રભુને ભૂખ લાગે, સુવાસીની ભાભીએ કહ્યું કે લો ડાળિયા મમરા જે ખાવું હોય એ બધું છે, તો કે ના મારે પેંડા ખાવા છે. સુવાસીની ભાભી કે ઘનશ્યામ પેંડા છે ને ની કે પેંડા કઈ એમને એમ તો બની ન જાય નીતિનભાઈ, એમાં તો બહુ વાર લાગે, બધું કેટલું કરવું પડે. એટલે કે પેંડા ઘનશ્યામ છે નહીં અત્યારે, આ છે તો જે છે એ જમી લો. તો કે ના મારે પેંડા ખાવા. આ ભાભીએ કામ કરતા વીંટી મૂકી છે અમૂલ્ય, વીંટી ઉપાડી. ભાભી કે ઘનશ્યામ જો વીંટીની મજાક ન કરશો, કારણ કે બહુ વાલી હતી ને, કે વીંટીની મજાક ન કરશો. કેમ? તો કે એમાં હીરો એક જડેલો કિંમત વાળો કોડે, અંગૂઠી કોઈ અન્ય ન આવે જગમાં એની જોડે. અમૂલ્ય હીરો છે અને આ જગતમાં મેં ક્યારેય આવી વીંટી જોઈ નથી, એવી વીંટી છે. ભગવાન કે એ જ વાંધો છે, વાંધો ત્યાં જ છે. યશોદાજી સવારમાં છાશ ફેરવતા હતા. કનૈયો જાગે સવારના પોરમાં, કનૈયો જાગે યશોદાજીની પાસે માખણ માંગે અને એમ કે માં મને ભૂખ લાગી છે, મારે માખણ ખાવું, મારે માખણ ખાવું. યશોદાજીને એમ થયું આટલા દિવસોમાં લાલો પહેલી વાર મારી પાસે માખણ માંગે. માખણ ખવડાવ્યું, માએ સ્તનપાન કરાવ્યું. હવે ત્યારે લાલાને વિચાર આવ્યો કે હું અનંત કોટી બ્રહ્માંડનો ધણી, નવખંડ ધરતીનો માલિક, આ યશોદાનો દીકરો થઈને આવ્યો, માને ક્યાંય બીજે મન છે કે નહીં જોઉં. એટલે દૂધ ઉભરાણું, માએ લાલાને એક બાજુ મૂકી અને દૂધ લેવા માટે દોડ્યા. અને લાલાને એમ થયું કે હું આખા જગતનો બાપ, આનો દીકરો થઈને આવ્યો તોય હજી આને દૂધમાં જીવ છે, હજી મારામાં જોઈએ એવો જીવ નથી. લાલાને ક્રોધ આવ્યો, જેટલા દૂધ દહીંના મટકા હતા એ બધા એક પથ્થર મારીને બધા ફોડી નાખ્યા લાલાએ. એમ ઘનશ્યામ પ્રભુને એમ થયું કે હું અનંત કોટી બ્રહ્માંડનો ધણી અહીંયા બાળ રૂપ લઈને આવ્યો અને હજી ભાભીને આ તુચ્છ વીંટીની અંદર જીવ છે, એટલે વીંટી લઈ લીધી. પછી તો ભાભી બહુ થુવા પુવા થયા, બહુ ખીજાણા કે ઘનશ્યામ લઈને ન જશો, બહુ હટ ન કરશો, મોટા ભાઈ આવશે તો ખીજાશે, અરે બાપા આવશે તો ખીજાશે, બહુ બધી મગજમારી કરી. પણ ભગવાને વીંટી મૂકી નહીં, તો લઈ દૂર ન ફરજો, વાલમ જીવાન કરજો, આપો મારી અંગૂઠડી, આપો મારી અંગૂઠડી, એમાં હીરો એક જડેલો કિંમત વાળો કોડે,
જગમાં એની જોડે પિયરજી દૂર ન કરજો વાલમજી વાર ન કરજો આપો મારી અંગૂઠડી. બહુ અદ્ભુત અંગૂઠીનું ચરિત્ર છે. હઠ કરશો બહુખી જાશે બાપો જગ જાકી ન કરો સમજીને જગ જાકી કે ન કરો સમજીને સામય ગૂટી આપો દિયરજી દૂર ન કરજો વાલમ જીવા ન કરજો આપો મારે અંગૂઠડી આપો મારી અંગૂઠડી. અદ્ભુત ચરિત્ર ઠાકોરજીએ કર્યું છે. બહુ મોટી કથા છે, પણ સમય આપણી કથાનો પૂરો થઈ ગયો છે. ભલા ભક્તો અંગૂઠીની કથા કરી, ત્યારબાદ જ્યોતિષીઓને બોલાવ્યા અને યજ્ઞોપવિત માટે મુહૂર્ત જોવડાવ્યું. ફાગણ સુદ દશમ અને સોમવારનું મુહૂર્ત આવ્યું અને ભગવાનનો અગ્નોપવિત સંસ્કાર ખૂબ જ ધામધૂમથી ધર્મદાદાએ કર્યો. ત્યારબાદ સમય પછી સમય જતા ભગવાનને અવારનવાર એમ થાતું કે હવે ક્યારે હું ઘરનો ત્યાગ કરું અને મારું જે આગળનું કાર્ય છે એ ક્યારે સંભાળો. એટલો બધો તીવ્ર વૈરાગ્ય નાની ઉંમરમાં હતો, પણ અખંડ રહે છે અંતરે ઘર ત્યાગ કરવા ગાટ. ક્યારે મેલીશ આ ઘરને હું, ક્યારે લઈશ વનવાટ. જે અર્થે અવતાર છે તે કરીશ કઈ હું કાજ. ધર્મ સ્થાપો અધર્મ થાપે એમ વિચારે છે મહારાજ. ભગવાન યાદ કરી અને ઘર છોડવા માટે ઉદાસ થઈ જતા. ઘનશ્યામ પ્રભુને ઉદાસ જોવે, ધર્મદાદા વિચાર કરે કે આ ઘનશ્યામ ઘરે નહીં રહે, ગમે ત્યારે વયા જશે. રામ પ્રતાપભાઈને બોલાવે, એમને ભલામણ કરે કે આ તમારી પાસે કંઈ નહીં માગે, માટે એમનું ધ્યાન રાખજો. એમને ખાવા પહેરવાના કોઈ પ્રકારના શોખ નથી. કોઈ દી તમને એમ નહીં કે મારે આ ખાવું છે, મારે આ પહેરવું છે, પણ તમે એનું ધ્યાન રાખજો. આ બાજુ ઘનશ્યામ પ્રભુને એકવાર બોલાવીને બેસાડ્યા. જુઓ મા બાપની ફરજ શું હોય. હે, મોટા ભાઈ છે એની જવાબદારી છે એને સોંપી દીધી. હવે ઘનશ્યામ પ્રભુને બોલાવ્યા ધર્મદાદાએ અને બેસાડીને કીધું, ઘનશ્યામ હું તમારો સ્વભાવ જોઉં તો મને એવું લાગે છે અત્યારના ઘણા બાપાને તો પૂછીએ ને તમારો છોકરો શું ભણે તો કઈ ખબર નહીં, પૂછવું પડશે, કારણ કે એને માને પૂછવું પડશે. આવું કરે. મા બાપને ખબર ન હોય શું ભણે, ક્યાં દીકરો જાય છે, શું ખાય છે, શું પીવે છે, કાંઈ ખબર ન હોય. અને છોકરા એવા થઈ ગયા, બાપા પૂછવા આવે તો કઈ તમારે શું છે, અમે અમારું હાલતું હોય અમારી રીતે અમે કરી રાખીએ. છોકરા એવા થઈ ગયા ભાઈ. પણ જે કથા વાર્તા સાંભળે છે, જે સત્સંગમાં છે, જે સાધુના યોગમાં છે, તો હજી બાપાને પ્રેમથી જવાબ દે છે અને હજી હવારે બાપને પગે લાગ્યા સિવાય ક્યાંય બહાર નથી નીકળતા. પણ જે સત્સંગમાં કથા વાર્તામાં છે એ બાકી તો બાપાથી કઈ બોલાય નહીં. ધર્મદાદા ઘનશ્યામ પ્રભુને બોલાવ્યા અને કીધું કે સાંભળો, મને ખબર છે તમે રહ્યો એમ છુઓ નહીં, એટલે તમને એક મારી ભલામણ મારે કરવી છે કે જાજો રામાનંદ સ્વામી પાસરે, જો થાઓ ઘરમાંથી ઉદાસ રે. જો ઘરમાંથી ઉદાસ થાવ તો રામાનંદ સ્વામીની પાસે જજો. એ આપણા ગુરુ છે. છોકરાઓને કેવું કે આપણા આવા ગુરુ છે. કેવા ગુરુ છે? રામાનંદ
સ્વામીનો મહિમાય રે, નથી જાતો મેં કહ્યો જી ભાઈ રે. સાંભળ બેટા, એનો હું મહિમા જીભથી કહી શકું એમ નથી, એવા મહાસમર્થ આપણા ગુરુ છે. તે તો વસે છે સોરઠ દિશ રે, દિયે છે જીવોને ઉપદેશ રે. જાજો ધીરે ધીરે વાટ પોછી રે, ઉતરી જાડી નદીના ઘાટ રે. સોરઠમાં છે એટલી મને ખબર છે, ત્યાં લોકોને ઉપદેશ આપે. માટે તમે જો ઉદાસ થાવ તો ત્યાં જજો. ધીરે ધીરે સમય પછી સમય જતા વ્રત ઉપવાસના લીધે ભક્તિ માતાને કારતક સુદ આઠમના એ બીમાર પડ્યા, વૈદ્યોને બોલાવ્યા, કોઈ પ્રકારનો કાંઈ ફેર પડ્યો નહીં. ઘનશ્યામ પ્રભુ ખડા પગે ભક્તિ માતાની સેવા કરે છે અને માતૃભક્તિના પોતાના આશ્રિતોને દર્શન કરાવે છે. ઊભા રહે છે સતત ત્યાં કે માં ખાલી ઈશારો કરે અને ઘનશ્યામ પ્રભુ દોડવા મળે, એવી માતાની અદ્ભુત સેવા કરે છે. આગળની કથા બપોર પછીના સત્રની અંદર આપણે સૌ શ્રવણ કરશું. અત્યારે મેં થોડો વધારે આજે ટાઈમ લઈ લીધો, મને સૌ ક્ષમ્ય ગણશો. આવો 2 મિનિટ ભગવાનના નામ સ્મરણની સાથે અત્યારની કથાને વિરામ આપીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. વિઘ્ન વિનાયક દેવ, કષ્ટ ભંજન દેવ. દેવની જય. ઓમ નમઃ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર